રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત આ વર્ષે બીજી વખત કેરળની મુલાકાતે પહોંચ્યા. તેમણે અહીં શિક્ષા, સંસ્કૃતિ, ઉત્પાદન ન્યાય દ્વારા યોજાયેલી શિક્ષણ સંમેલન જ્ઞાન સભામાં તેમણે પોતાની વાત મૂકી. હવે ભારતને સોનાની ચીડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે, કારણ કે વિશ્વાસ શક્તિની વાત સમજે છે. ભારત શક્તિ સંપન્ન હોવું જોઈએ. ભારત વિકસિત દેશ તેમજ વિશ્વગુરુ હોવાને કારણે ક્યારેય યુદ્ધને કારણ નહીં બને. RSS પ્રમુખ શિક્ષણના મહત્વ અને ભારતની વૈશ્વિક ભૂમિકાનો ઉલ્લેખ કરી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ એવું શિક્ષણ મળવું જોઈએ કે આત્મનિર્ભર બની શકે અને પોતાના દમ પર જીવતી રહેવાની ક્ષમતા મેળવી શકે. ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે, જેને હંમેશા ભારત જ કહેવું જોઈએ, તેનું અનુવાદન ન કરવું જોઈએ. મનુષ્ય પાસે ભગવાન અથવા રક્ષણ બનાવવાનો વિકલ્પ છે. વ્યક્તિ રક્ષણ બાનીને બીજાની જિંદગી બરબાદ કરે છે, જ્યારે ભગવાન બની સમાજનું ઉત્થાન કરે છે. શિક્ષણ વ્યક્તિને યોગ્ય દિશા લઈ જાય છે, કારણ કે તેનાથી વ્યક્તિ ભૂખ્યો રહેતો નથી અને આત્મનિર્ભર બને છે. શિક્ષણ માત્ર આજીવિકા પૂરતું સીમિત ન હોવું જોઈએ, કારણ કે શિક્ષણ વ્યક્તિને નૈતિક અને સાંસ્કૃતિક રૂપે સશક્ત બનાવે છે. शिक्षा में भारतीयता, भारतीयनेस इन एजुकेशन. भारत एक प्रॉपर नाउन है, उसका ट्रांसलेशन नहीं करना चाहिए. यद्यपि इंडिया दैट इज भारत है, लेकिन भारत भारत है. और इसलिए हमारी बातचीत में, लिखने में, बोलने में, व्यक्तिगत हो या सार्वजनिक हो, हमको भारत को भारत ही कहना चाहिए. किसी का नाम गोपाल है तो अंग्रेजी में हम उनको इंट्रोड्यूस करते समय ही इज मिस्टर काउहर्ट ऐसा नहीं कहते. गोपाल रिमेन्स गोपाल. से भारत मस्ट रिमेन भारत, क्योंकि भारत भारत है तो भारत के आइडेंटिटी का सम्मान है. મોહન ભાગવતે ભારતની સાંસ્કૃતિક વારસાને વિશ્વગુરુ તરીકે સ્થાપનાની વાત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે વિકસિત ભારત અને વિશ્વગુરુ ભારત ક્યારેય યુદ્ધનું કારણ નહીં બને, પરંતુ તે વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિનું સંદેશ વાહન બનશે. ભારતની આ ઓળખાણ શૈક્ષણિક પ્રણાલી અને સાંસ્કૃતિક મૂલ્યોથી વધુ મજબૂત થશે. મોહન ભાગવતે અગાઉ ફેબ્રુઆરીમાં કેરળની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આઈરોલ ચુરે કોલપોઝા હિન્દુ મઠા પરિષદમાં હાજરી આપી હતી, જે 1993માં ચટ્ટાબંધી સ્વામીકાલ દ્વારા શરૂ કરાયેલી રાજ્યની સૌથી મોટી હિન્દુ આધ્યાત્મિક પરિષદ છે. RSSના પ્રમુખ દ્વારા પરિષદને સંબોધિત કરવાની પહેલીવાર ઘટના બની હતી. એમને એક પખવાડિયામાં કેરળની બીજી વખત પ્રવાસ કર્યો છે, ત્યારે આ પ્રવાસ દર્શાવે છે કે તેઓ કેરળમાં RSSની પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.